નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય સુરેન્દ્રનગર લર્નિંગ પ્રોગ્રામની અંદર હું ઘનશ્યામ લીંબડિયા આપનું સ્વાગત કરું છું. મિત્રો, અગાઉ આપણે સંકલનનો અર્થ અને સંકલનની જે લાક્ષણિકતાઓ છે એના વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે તેના મહત્વ વિશે ચર્ચા કરીએ. અર્થ આપણે જોયો હતો અને તેની જે લાક્ષણિકતાઓ છે આ બંનેની આપણે ચર્ચા કરી હતી. સંકલન એટલે શું? તો કે ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો થાય છે તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન તરીકે ઓળખવામાં આવે છે. આજે આપણે તેના મહત્વ વિશે ચર્ચા કરીએ. સંકલનનું મહત્વ. સંચાલનના ઘણા બધા જુદા જુદા જે કાર્યો થાય છે એ કાર્યોની અંદર અસરકારક બધા જ કાર્યો બને એના માટે સંકલન જરૂરી છે. સંકલનથી સંચાલનના જે જુદા જુદા કાર્યો કયા એ આપણે જોયા. એમાં આયોજન છે, વ્યવસ્થા તંત્ર છે, દોરવણી છે, અંકુશ, આ બધું જ અસરકારક બને એના માટે સંકલન છે એ જરૂરી બને છે. તો કે સંચાલનના જુદા જુદા કાર્યો માટે સંચાલન છે એ સંચાલનના જુદા જુદા કાર્યો, એમાં આપણે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ, આ બધું અસરકારક બને એના માટે સંકલન જરૂરી છે. આયોજન, સંકલનનું મહત્વ શું છે? તો કે સંચાલનના જુદા જુદા જે કાર્યો છે એની અંદર આયોજન હોય, વ્યવસ્થા તંત્ર હોય, દોરવણી હોય કે અંકુશ હોય, આ વગેરે અસરકારક બને એના માટે સંકલન જરૂરી છે. આ સારી રીતે આ બધા કાર્યો થાય એના માટે સંકલન જરૂરી છે. બીજા મહત્વની વાત કરીએ તો સંકલનને કારણે એકમના બધા જ કાર્યો જે છે એ સરળતાથી કરી શકાય છે. બધા જ કાર્યો સરળતાથી કરી શકાય. સંકલનથી એકમના બધા જ કાર્યો છે એ સરળતાથી કરી શકાય છે. મહત્વ નંબર 3 તરફ જોઈએ તો કે સંકલનથી એકમનું કોઈ કામ કરવાનું રહી જતું નથી કે બેવડાતું નથી. કોઈ કામ છે સંકલન થકી એકમની અંદર જુદા જુદા ઘણા બધા કાર્યો થાય છે. આ બધા જ કાર્યોમાંથી કોઈ કામ રહી જતું નથી અને કોઈ કામ રિપીટ થતું નથી, એટલે કે બેવડાતું નથી. કારણ કે સંકલન હોય, દરેક એકમ છે, દરેક વિભાગ છે, એ દરેક વિભાગની અંદર એકબીજા એકમો સાથે, વિભાગો સાથે સંકલન હોય છે અને એકબીજાનું સંકલન હોવાથી જે વિભાગની અંદર જે કાર્ય થઈ રહ્યું છે એ કાર્ય બીજા વિભાગમાં થતું નથી, કારણ કે સંકલન છે એકબીજા સાથે. એટલે પેલું કે કાર્ય બેવડાતું નથી અને અહીંયા આપણને કીધું કોઈ કામ રહી જતું નથી. ઘણી વખત એવું બને, ઘણા બધા કાર્યો કરવાના હોય તો કોઈ એકમમાં એમ થાય કે આ કાર્ય અગાઉના એકમમાં થયું હશે અને જે એકમમાં કાર્ય થઈ રહ્યું છે એમાં પણ એમ થાય કે એના પછીના એકમની અંદર કાર્ય થઈ રહ્યું હશે, તો આમ અમુક કાર્ય કરવાના રહી જાય છે. જ્યારે સંકલન હોય તો સંકલનની અંદર આવું કોઈ જ પણ પ્રકારનું કાર્ય રહી જતું
નથી, કારણ કે એક વિભાગનું બીજા વિભાગ સાથે સંકલન સાધેલું હોય છે, એટલે બીજા વિભાગની પૂરતી માહિતી હોય છે, અને આ માહિતી હોવાથી કોઈ જ પણ પ્રકારનું કાર્ય છે એ રહી ન જાય, અને એકબીજા એકમની અંદર એકબીજા વિભાગની અંદર એ કાર્ય છે એ ફરી વખત પણ થતું નથી, એટલે કે બેવડાતું નથી. ત્યારબાદ મહત્વ નંબર 4 લઈએ કે સંકલનથી એકમના જુદા જુદા વિભાગોમાં સંવાદિતતા જળવાય છે. અલગ અલગ વિભાગો છે એમાં સંવાદિતતા જળવાય છે. જુદા જુદા વિભાગો છે એમની વચ્ચે સંવાદિતતા જળવાય છે. સંવાદિતતા મતલબ સારા સંબંધો જળવાઈ રહે છે. બરાબર, સંવાદિતતા સારા સંબંધો જળવાઈ રહે છે. હવે અલગ અલગ વિભાગો છે, અલગ અલગ વિભાગની અંદર એકબીજા સાથે સંકળાયેલા હોય તો એકબીજાના કાર્યની અંદર સરળતા રહે છે અને એકબીજાના કાર્યમાં મદદરૂપ પણ થઈ શકાય છે. એટલે આને કારણે એમની સંવાદિતતા છે, સારા સંબંધો છે એ ધીરે ધીરે સુધરે છે અને સંવાદ થાય. એક બીજી દ્રષ્ટિએ જોવા જઈએ તો સંવાદિતતા જળવાય છે, એકબીજાનો સંવાદ છે એ પણ થયા કરે છે. તો આમ સંકલનથી જુદા જુદા વિભાગો વચ્ચે સંવાદિતતા જળવાય છે, સારા સંબંધો જળવાય છે. ત્યારબાદ 5મા નંબરના મહત્વની અંદર આપણે ચર્ચા કરીએ તો કે એકમના વિવિધ વિભાગોના કાર્યનો ક્રમ અને સમય વચ્ચે સમતુલા જાળવવાનું કાર્ય સંકલનને લીધે શક્ય બને છે. બરાબર, અલગ અલગ વિભાગોમાં અલગ અલગ કાર્યો થઈ રહ્યા છે, એનો ક્રમ અને સમય વચ્ચે સમતુલા જળવાય છે. ક્રમ અને સમય વચ્ચે સમતુલા જળવાય છે. હવે જુદા જુદા એકમોની અંદર જુદા જુદા પ્રકારના કાર્યો થતા હોય અને આ કાર્યમાં કયું કાર્ય પ્રથમ કરવું, બીજા નંબરે કયું કાર્ય કરવું, ત્રીજા નંબરે એના જે ક્રમ આપેલા છે એ ક્રમ જળવાઈ રહે છે. સાથે સમય પણ કેટલા સમયની અંદર કયું કાર્ય કરવાનું છે, કયા કાર્ય માટે કેટલો સમય આપવાનો છે, એ સમય વચ્ચેની જે સમતુલાનું જે કાર્ય છે એ સંકલનને લીધે શક્ય બને. સંકલનથી શું થાય કે અલગ અલગ વિભાગો છે, જુદા જુદા જે વિભાગો છે એની અંદર ઘણા બધા વિવિધ કાર્યો થઈ રહ્યા છે, એમાં ક્રમ અને સમય છે એ ક્રમ અને સમયની સંતુલા જાળવવાનું કાર્ય છે એ સંકલનને કારણે શક્ય બને છે. ત્યારબાદ 6ઠ્ઠા નંબરના મહત્વની વાત કરીએ તો સંકલનને લીધે એકમે નક્કી કરેલા હેતુઓ સિદ્ધ કરી શકાય છે. બરાબર, એકમ હેતુઓ જે નક્કી કરેલા છે એ હેતુઓને સિદ્ધ કરી શકાય છે. સંકલન થકી એકમ દ્વારા નિર્ધારિત કરેલા હેતુઓ છે, નક્કી કરેલા જે હેતુઓ છે એ હેતુઓને સિદ્ધ કરી શકાય છે, પાર પાડી શકાય છે. આમ સંકલનનું મહત્વ આપણને 6 મુદ્દાઓની અંદર વર્ણવેલું છે. ફરી વખત કે સંકલન છે એ સંકલન થકી જુદા જુદા કાર્યો છે જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશ વગેરે અસરકારક બને છે, એની અસરકારકતા વધે છે. મહત્વ નંબર 2, સંકલનને કારણે બધા જ કાર્યો જે છે એ સરળતાથી કરી શકાય છે, કોઈ મુશ્કેલીઓ નડતી નથી. બરાબર, બધા જ કાર્યો સરળતાથી થઈ શકે, એમાં કોઈ મુશ્કેલી નડતી નથી. સંકલન હોય તો તમે આસાનીથી સરળતાથી બધા કાર્ય કરી શકો, વચ્ચે કોઈ વિઘ્ન આવતા નથી, કોઈ મુશ્કેલીઓ નડતી નથી. 3જા નંબરમાં કે સંકલન થકી એકમનું કોઈ કાર્ય રહી જતું નથી અને કોઈ કાર્ય બેવડાવતું નથી, એટલે કે ફરી વખત થતા નથી. સંકલનથી બધા જ કાર્યો થઈ જાય છે અને કોઈ કાર્ય ફરી વખત રિપીટ થતા નથી. ત્યારબાદ 4થા નંબરનું કે સંકલનથી એકમના જુદા જુદા વિભાગો વચ્ચે સંવાદિતતા જળવાઈ રહે છે, સારા સંબંધો જળવાઈ રહે છે.
ત્યારબાદ 5મા નંબરના મુદ્દાની અંદર એકમના વિવિધ જે વિભાગો છે, એકમના વિવિધ વિભાગોને કાર્યોનો ક્રમ અને સમય વચ્ચે સમતોલા જાળવવાનું કાર્ય સંકલન થકી શક્ય બને છે. ત્યારબાદ છેલ્લું મહત્વ આપણે જોઈએ તો સંકલનને લીધે એકમે નક્કી કરેલા જે ધ્યેય છે એ ધ્યેય અથવા તો હેતુઓ છે એ હેતુઓને સિદ્ધ કરી શકાય છે. નક્કી કરેલાઓ હેતુઓ છે, ધ્યેય છે, એને સિદ્ધ છે એ કરવામાં સંકલન ખૂબ જ મહત્વનું છે. તો મિત્રો તમને અહીંયા સંકલનનું મહત્વ વિશે પૂરો ખ્યાલ આવ્યો હશે. હવે આપણે એક નવા જ ટોપિક તરફ જઈએ આગળ કે સંચાલનના કાર્ય વિસ્તારો. સંચાલનના કાર્ય વિસ્તારો. આપણને પરીક્ષાની અંદર સંચાલનના કાર્ય વિસ્તારો કે સંચાલનના કાર્યો આવો પ્રશ્ન પૂછાય. સંચાલનના કાર્ય વિસ્તારો અને સંચાલનના કાર્યો છે બંને જુદું જુદું છે. બરાબર, તો આપણે સંચાલનના કાર્ય વિસ્તાર છે તેના વિશે જોઈએ. કોઈ પણ ધંધો હોય એ ધંધાનું સંચાલન કરવા માટે કેટલાક મહત્વના કાર્યો કરવા પડે. સંચાલન કરવું હોય તો એના અગત્યના મહત્વના કાર્યો કરવા પડે છે. આ કાર્યો પ્રમાણે સંચાલનના કાર્ય વિસ્તારો નીચે પ્રમાણે છે. બરાબર, એટલે કે કાર્ય વિસ્તારો છે એ આ પ્રમાણે છે. કોઈ પણ સંચાલન તમારે કરવું છે તો એના માટે કેટલાક મહત્વના કાર્યો કરવા પડે અને એ કાર્યો જે છે એને આપણે 3 વિભાગની અંદર વહેંચી શકીએ. પહેલું છે માર્કેટિંગ સંચાલન એટલે કે બજારીય સંચાલન. બજારીય સંચાલન. બીજું આપણી પાસે છે માનવ સંસાધન સંચાલન. અને ત્રીજું આપણી પાસે છે નાણાકીય સંચાલન. અને ચોથા નંબરની વાત કરીએ તો ઉત્પાદન સંચાલન. સંચાલનના કાર્ય વિસ્તાર, સંચાલન કરવું હોય ત્યારે કેટલાક કાર્યો કરવા પડે અને આ કાર્યો જે છે આ પ્રમાણે આપણને દર્શાવે છે કે માર્કેટિંગ, બજારીય સંચાલન, પછી માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન. કોઈ પણ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું છે, બરાબર, કોઈ પણ વસ્તુ છે એનું કેટલું ઉત્પાદન કરવું છે તેની જાણકારી આપણે મેળવવી હોય તો માંગ આધારિત છે. ઉત્પાદન કેટલું કરવું તો એ માંગ ઉપર આધાર રાખે. આપણે ઉત્પાદન સંચાલનની અંદર વાત કરીએ તો કે માંગ હોય ને એ પ્રમાણે ઉત્પાદન કરી શકાય. માંગ જ ન હોય તો તમે ઉત્પાદન કરો એનો કોઈ મતલબ હોતો નથી. જેમ માંગ વધારે એમ ઉત્પાદન વધારે, જેમ માંગ ઓછી એમ ઉત્પાદન ઓછું. એટલે આમ આપણે કોઈ પણ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું છે તેની જાણકારી છે ને એ માંગ આધારિત છે. વસ્તુની માંગની જાણકારી કેવી રીતે મેળવવી તે બજાર સંચાલનનું કાર્ય છે. હવે આ માંગ છે એ માંગની માહિતી કેવી રીતે મેળવવી તો તે આપણી પાસે બજાર સંચાલન જે છે ને એના ઉપર આધારિત છે. પહેલા તો ઉત્પાદન સંચાલનની વાત કરી કે ઉત્પાદન કેટલું આપણે કરવું છે તો કે માંગ ઉપર આધારિત છે કે માંગ જે પ્રમાણે છે એ પ્રમાણે ઉત્પાદન થશે. પરંતુ માંગ કેટલી છે એ આપણે જાણવું છે તો માંગ કેટલી છે એ માહિતી છે આપણને માર્કેટિંગ સંચાલન એટલે કે બજાર સંચાલન ઉપર આધારિત
છે। માંગ પ્રમાણે ઉત્પાદન માટેના કેટલાક નાણાકીય વ્યવસ્થા કરવી પડે છે। હવે શું થાય કે તમે માર્કેટિંગ સંચાલન છે, બજાર સંચાલન છે, એના દ્વારા માંગની માહિતી મેળવી લીધી, એ પ્રમાણે ઉત્પાદન કરવાનું છે, પરંતુ ઉત્પાદન કરવા માટે આપણે નાણાંની જરૂર પડે। આ ઉત્પાદન છે એના માટે શું જરૂર પડશે? નાણાકીય। તો કે નાણાકીય સંચાલન, નાણાં ક્યાંયથી મેળવવા, નાણાંની વ્યવસ્થા કરવી પડે, કેટલા પ્રમાણમાં, કેવી રીતે ઉછીના નાણાં કે કેવી રીતે નાણાં લેવા, એવી નાણાંની વ્યવસ્થા કરવી પડે। એટલે શું કરવું પડે છે? નાણાકીય સંચાલન કરવું પડે છે। હવે તેને બધી જ લગતી બાબતોનું નાણાકીય સંચાલનની અંદર આપણે સમાવેશ કરીએ, પરંતુ જ્યારે આ બધા જ કાર્યો કરવા માટે માનવ શક્તિ વ્યવસ્થાની જરૂર પડે છે। હવે તમારે આ માર્કેટિંગ હોય, ઉત્પાદન હોય, માંગ હોય, આ બધી જ બાબતો છે એમાં માનવ શક્તિની જરૂર પડે। આ બધી માહિતી મેળવવી હોય, માંગ છે, તો માનવ શક્તિ આયોજનની જરૂર પડે। માનવ શક્તિ આયોજનની જરૂરિયાત ઉદ્ભવે છે। હવે આ માનવ શક્તિ આયોજન એટલે કે વ્યવસ્થા કરવી પડે છે, જેને આપણે માનવ સંસાધન સંચાલન કહીએ છીએ। આને શું કહેવાય? માનવ સંસાધન સંચાલન। તો આમ એના કાર્યો છે, સૌ પ્રથમ તો આપણે ઉત્પાદન કેટલું કરવું છે, તો એ ઉત્પાદન કરવા માટે માંગ જરૂરી છે। એટલે ઉત્પાદન સંચાલન આપણે જાણવું હોય તો માંગની માહિતી કેવી રીતે મેળવી શકાય? તો કે માર્કેટિંગ સંચાલન દ્વારા, બજાર સંચાલન દ્વારા, બરાબર। અને બજાર સંચાલન દ્વારા માંગની માહિતી મળી કે આટલા પ્રમાણમાં બજારમાં માંગ રહેવાની છે, તો એ માંગ પ્રમાણે ઉત્પાદન કરવું છે, તો ઉત્પાદન કરવા માટે નાણાંની જરૂરિયાત પડશે, તો નાણાંની વ્યવસ્થા કરવી, એનું નાણાકીય સંચાલનની જરૂરિયાત પડશે। આ ત્રણેય કાર્યો કરવા માટે અંતે તો માનવ કેન્દ્ર સ્થાને રહેલો છે, કારણ કે આ ઉત્પાદન સંચાલન કરવું હોય, નાણાકીય સંચાલન કરવું હોય કે માર્કેટિંગ બજાર સંચાલન કરવું હોય, એમાં માનવ શક્તિ આયોજન એટલે કે વ્યવસ્થા ખૂબ જ જરૂરી છે। તો આ બધી જ વ્યવસ્થા કરવા માટે માનવ શક્તિ આયોજન વ્યવસ્થા છે એ જરૂરી છે, એટલે કે એને માનવ સંસાધન સંચાલનની જરૂરિયાત રહે છે। તો ચાલો મિત્રો, આજે આપણે પહેલી જે છે માર્કેટિંગ બજારીય સંચાલન એટલે કે માર્કેટિંગ સંચાલન જે છે એના વિશે ચર્ચા કરીએ। માર્કેટિંગ સંચાલન માર્કેટિંગ સંચાલન, બજારીય સંચાલન। હવે માર્કેટિંગ સંચાલન એટલે શું? પહેલો પ્રશ્ન એ થાય કે માર્કેટિંગ સંચાલન એટલે આપણે જે કંઈ વસ્તુનું ઉત્પાદન કર્યું છે અથવા તો માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની ક્રિયાને આપણે માર્કેટિંગ સંચાલન તરીકે અથવા તો બજાર સંચાલન તરીકે ઓળખીએ છીએ। માર્કેટિંગ બજારીય સંચાલન એટલે શું? તો કે માલ કે સેવાને ઉત્પાદકો પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને આપણે માર્કેટિંગ સંચાલન કહીએ છીએ। માલ કે સેવાને ઉત્પાદકો પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની જે પ્રક્રિયા છે માર્કેટિંગ અથવા તો બજારીય સંચાલન કહે છે।
માર્કેટિંગ સંચાલન એટલે શું કે માલ કે સેવાને જ્યાં ઉત્પાદકો દ્વારા જે વસ્તુનું ઉત્પાદન થયું છે એની પાસેથી ગ્રાહક સુધી પહોંચાડવા માટે જે પ્રક્રિયા કરવામાં આવે છે એ પ્રક્રિયાને માર્કેટિંગ સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. બજાર સંચાલનમાં વસ્તુ કે નાણાંનો વિનિમય ઉપરાંત વસ્તુનો વિનિમય થાય, નાણાંનો વિનિમય થાય, એ ઉપરાંત આપણે જોવા જઈએ તો કે બજારનું સંશોધન થાય, વિતરણ વ્યવસ્થા થાય, વેચાણ વૃદ્ધિ થાય, સંગ્રહ થાય, વીમો થાય. આ બધી જ બાબતો છે એ માર્કેટિંગ સંચાલનની અંદર સમાવેશ કરવામાં આવે છે. આપણને પ્રશ્ન પૂછાય કે માર્કેટિંગ અથવા તો બજારીય સંચાલનની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, બરાબર? તો નાણાંનો વિનિમય અને વસ્તુ કે નાણાંનો વિનિમય થયો એ તો એની અંદર સમાવેશ થાય. એ ઉપરાંત બજાર સંશોધન, બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા, બજારનું સંશોધન કરવું એટલે કે બજારમાં કેવી એની માંગ છે, કેવી રીતે કેવા પ્રકારનું બજાર છે, કેવી વસ્તુની માંગ કરે છે, વિતરણ વ્યવસ્થા, કઈ રીતનું એનું વેચાણ કરવાનું છે, વેચાણ વૃદ્ધિ, વેચાણ વૃદ્ધિનો પણ એમાં થાય, સંગ્રહ, વીમો, આવી બાબતો છે એનો સમાવેશ થાય છે. માર્કેટિંગ બજારીય સંચાલન છે એનો અર્થ એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, તો આપણે વસ્તુ કે સેવાનો વિનિમય તો આવે જ, પછી બજારની અંદર સંશોધન, વિતરણ વ્યવસ્થા, કેવી રીતે એને વિતરણ કરવાનું છે, કઈ રીતનું વેચાણ કરવાનું છે, જથ્થાબંધ, છૂટક, એ રીતે વેચાણ વૃદ્ધિ કેવી રીતે કરી શકાય, એનો સંગ્રહ કેવી રીતે કરવાનો છે, વીમો છે, વગેરે બાબતો છે માર્કેટિંગ સંચાલનની અંદર આવે છે. બજાર સંચાલન એ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા ગ્રાહકને જરૂરિયાત નક્કી કરવામાં આવે છે, તેને માલ કે સેવામાં ફેરવવામાં આવે છે. પહેલા તો અહીંયા આ એક પ્રક્રિયા છે કે ગ્રાહક કેવી વસ્તુ માંગે છે, ગ્રાહકની જરૂરિયાત. હવે ગ્રાહકની જરૂરિયાત નક્કી કરવામાં આવે છે અને ગ્રાહક જે વસ્તુનું માંગ કરે છે એનું શું કરવામાં આવે છે? ઉત્પાદન કરવામાં આવે છે. માર્કેટિંગ સંચાલન પહેલા તો ગ્રાહકની રુચિ શું છે, ગ્રાહક કેવી વસ્તુઓ માંગ કરે છે એની જરૂરિયાત નક્કી કરે છે અને એ જરૂરિયાતો નક્કી કરી એ પ્રકારનું ઉત્પાદન કરવામાં આવે છે. અને એ વસ્તુઓ છે, માલ કે સેવાને આખરી ઉપભોક્તા એટલે કે ગ્રાહકો જે છે એમની જેવી જરૂરિયાત હતી તે એમના તરફ લઈ જવામાં આવે છે, એમને પહોંચાડવામાં આવે છે, જેથી અમુક નિર્દિષ્ટ ગ્રાહકો વિભાગ કે વિભાગોની જરૂરિયાતો સંતોષી શકે છે. પહેલી વસ્તુ કે ગ્રાહકો કેવી વસ્તુની માંગ કરે છે, એમની કેવી જરૂરિયાતો છે, એ જરૂરિયાત પ્રમાણે ઉત્પાદન કરવામાં આવે છે અને એ ઉત્પાદન એ ગ્રાહકને પહોંચાડવામાં આવે છે. વ્યવસ્થા તંત્રને આવી મળી શકતા સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થઈ શકે છે. વ્યવસ્થા તંત્રમાં જે કંઈ આપણને સાધનો મળ્યા છે એ સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થઈ શકે છે. ઇષ્ટતમ એટલે કે વધારેમાં વધારે એનો ઉપયોગ થઈ શકે છે અને નફાકારકતા ઉપર ભાર મૂકવામાં આવે છે. પહેલા તો સૌપ્રથમ ગ્રાહકની જરૂરિયાતો નક્કી કર્યા પ્રમાણે જે પોતાની પાસે સાધન સંપત્તિ છે એનો વધારેમાં વધારે ઉપયોગ કરી અને ઉત્પાદન કરી ગ્રાહકને પહોંચાડવામાં આવે છે. અને ગ્રાહકની જરૂરિયાતો જાણી એ પ્રમાણેની વસ્તુઓ ગ્રાહકને મળશે એટલે ગ્રાહકો માંગ કરશે અને એ વસ્તુની માંગ થતાં નફો પણ વધે છે, એટલે કે નફાકારકતા ઉપર ભાર મૂકવામાં આવે છે. આ સંચાલનના કાર્યનું ઉદ્ભવ બિંદુ કહીએ તો વસ્તુ કે સેવાની માંગ પર હોય છે. અહીંયા સંચાલનના કાર્યનું ઉદ્ભવ બિંદુ તો કે ઉદ્ભવ બિંદુનું સેવાની જે માંગ છે એ માંગ હોય
છે વસ્તુ કે સેવાની માંગ એના ઉપર આધાર રાખે છે. આ પણ પૂછાય કે માર્કેટિંગ બજારીય સંચાલન છે એનું ઉદ્ભવ બિંદુ જણાવો. ઉદ્ભવ બિંદુ છે વસ્તુ કે સેવાની માંગ. વસ્તુ કે સેવાની માંગ. વસ્તુ કે સેવાની માંગ એ માર્કેટિંગ સંચાલન અથવા કે બજારીય સંચાલન છે એનું ઉદ્ભવ બિંદુ કહેવામાં આવે છે. તેના મુખ્ય તત્વો તરીકે આપણે જોવા જઈએ, માર્કેટિંગ સંચાલન છે બજારીય સંચાલન, એના મુખ્ય તત્વો તરીકેની વાત કરીએ તો એના મુખ્ય તત્વોની અંદર વસ્તુ કે સેવા, ભૌતિક વિતરણ નીતિ, કિંમત નીતિ અને વેચાણ અભિવૃદ્ધિ ઉપરાંત પેકેજિંગ વગેરે પણ આપણે એને ગણાવી શકીએ છીએ. માર્કેટિંગ બજારીય જે સંચાલન છે એના મુખ્ય તત્વો. મુખ્ય તત્વો તરીકે આપણે વાત કરીએ તો કે વસ્તુ કોઈ પણ છે, મુખ્ય તત્વો તરીકે વસ્તુ કે સેવાનો આપણે સમાવેશ કરી શકીએ. મુખ્ય તત્વોની અંદર વસ્તુ કે સેવાનો સમાવેશ થાય. ભૌતિક વિતરણ નીતિ, ભૌતિક એટલે કે જે ચીજ વસ્તુઓ છે એનું વિતરણ કેવી રીતે કરવાનું તેની નીતિ. ભૌતિક વિતરણ નીતિ. કિંમત નીતિ, કિંમત કેવી રાખવી તે. અને વેચાણ અભિવૃદ્ધિ, વેચાણ અભિવૃદ્ધિ. વેચાણ અભિવૃદ્ધિ અને પેકેજિંગ જેવી બાબતો છે એ એના તત્વોની અંદર, મુખ્ય તત્વોની અંદર આવે છે પેકેજિંગ. પેકિંગ કેવું રાખવું. તો આમ માર્કેટિંગ સંચાલન એનો અર્થ કે માલ કે સેવા છે એ ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયા. એને અહીંયા બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ, સંગ્રહ, વીમો વગેરે બાબતો છે. ગ્રાહકની જરૂરિયાતો છે એ પ્રમાણે ઉત્પાદન કરી અને ઇષ્ટતમ સાધનોનો ઉપયોગ કરી ગ્રાહકો સુધી પહોંચાડી નફાકારકતા ઉપર ભાર મૂકવામાં આવે છે. તેનું ઉદ્ભવ બિંદુ છે વસ્તુ કે સેવાની માંગ અને મુખ્ય તત્વો તરીકે વસ્તુ કે સેવા, ભૌતિક વિતરણની નીતિ, કિંમત નીતિ, વેચાણ અભિવૃદ્ધિ અને પેકેજિંગ જેવી બાબતો છે એનો સમાવેશ કરવામાં આવે છે. તો નેક્સ્ટ આના પછીનું આપણે આગળના ટોપિક તરફ જઈએ તો તેના કાર્યો. તેના કાર્યો કયા કયા છે? કાર્યોની અંદર પહેલું કાર્ય આપણી પાસે છે પેદાશ અથવા તો પેદાશ મિશ્ર. પેદાશ અથવા તો પેદાશ મિશ્ર. હવે નવી પેદાશના ઉત્પાદન અથવા તો ચાલુ પેદાશના વિકાસના નિર્ણયમાં પેદાશના રંગરૂપ આપણે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ તો નવી વસ્તુનું ઉત્પાદન કરવું હોય અથવા તો જે ચાલુ પેદાશ છે એ પેદાશના વિકાસ માટે એનો વિકાસનો નિર્ણય લેવો હોય, કારણ કે નિર્ણય તો આપણે લેવો જ પડે છે કે વસ્તુ ઉત્પાદન કરવી છે તો કેવી ઉત્પાદન કરવી છે, કેવા પ્રકારની કરવી છે. ત્યારે એ પેદાશના જ્યારે નિર્ણય લેવાનો થાય છે કે કેવા પ્રકારની, તો એનું રૂપ કેવું હોય છે, રંગ કેવો હોય છે, કદ કેવો, આકાર, છાપ, પેકેજિંગ, કાર્ય સંબંધી ખાતરી છે, એ વેચાણ પછીની કેવી સેવાઓ આપવી વગેરે બાબતો છે એ આ પેદાશ મિશ્રની અંદર થાય. તો પહેલા તો આપણે રૂપ, રંગ, કદ, પછી વજન, આકાર, છાપ, પેકિંગ અને કાર્યની સંબંધી ખાતરી.
કાર્ય સંબંધિત ખાતરી. વેચાણ પછીની સેવાઓ. વેચાણ પછીની સેવાઓ. પેદાશ વૈવિધ્યકરણનો સમાવેશ છે એ પેદાશ અથવા તો પેદાશ મિશ્રની અંદર થાય. અહીંયા એનું નવી વસ્તુ ઉત્પાદન કરવી છે અથવા તો ચાલુ વસ્તુ છે એની અંદર એનું રૂપ કેવું રાખશું, એનો રંગ કેવો, એનું કદ આકાર કેવો, વજન, એના ઉપર કેવી છાપ આપવામાં આવશે, એનું પેકિંગ કેવું કરવામાં આવશે, અને કાર્ય સંબંધિત ખાતરી કે વેચાણ કર્યા પછી એના ઉપર કેવી ખાતરી આપવામાં આવશે, ગેરંટી વોરંટી છે, વેચાણ પછીની સેવાઓ. બરાબર, તો કે વેચાણ પછી તમને કદાચ કોઈ ખરાબી આવી તો એમાં શું કેવા પ્રકારનું તેમાં બદલી આપવામાં આવશે અથવા તો એને રિપેર કરી આપવામાં આવશે. આ બધી જ બાબતો છે પેદાશ મિશ્રની અંદર કરવામાં આવે છે. બીજી બાબત આપણે લઈશું કિંમત. હવે ગ્રાહક છે ને એ સામાન્ય રીતે હાલના સંજોગોમાં એમને સારી ગુણવત્તાવાળી વસ્તુઓ મળે અને વાજબી કિંમતે મળે એવી અપેક્ષા રાખે છે. જ્યારે ઉત્પાદક જે છે એને પણ એના ઉપર વધારેમાં વધારે મહત્તમ નફો મળે એવી અપેક્ષા હોય છે. હવે પહેલાં તો વાજબી કિંમત આપણને વાત કરી. વાજબી કિંમત એટલે એવો અર્થ થાય કે ગ્રાહકને એ વસ્તુ પોસાય એવી કિંમતે મળે અને જે ઉત્પાદક છે અથવા તો વેપારી છે એને યોગ્ય વસ્તુના વેચાણ થકી કિંમત મળે એવી જે ભાવ છે એને વાજબી કિંમત કહેવાય. એટલે કે ગ્રાહકને એ વસ્તુ ખરીદવાથી યોગ્ય સંતોષ મળે અને જે વેપારી છે અથવા તો ઉત્પાદક છે એને વાજબી નફો મળે એવી જે કિંમત છે એને વાજબી કિંમત આપણે કહીશું. હવે ગ્રાહકની હંમેશા અપેક્ષા એવી છે કે એને વાજબી કિંમતે વસ્તુ મળે. તેથી પેદાશની કિંમત નક્કી કરતી વખતે ખૂબ જ કાળજી રાખવી પડે. આ અંગેના નિર્ણયમાં વેચાણની નીતિ કેવી રાખવાની છે, વેચાણની નીતિ કેવી રાખવી એટલે કે શાખા નીતિ કેવી રાખવી, વટાવ અંગેની નીતિ છે, શાખ નીતિ, વેચાણ નીતિ, વટાવ નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ, જથ્થાબંધ કે છૂટક વેચાણ, મધ્યસ્થીઓનું કમિશન વગેરે બાબતો ધ્યાન રાખે છે. અહીંયા કાર્યોની અંદર આપણે ચર્ચા કરીએ તો કે કિંમત, તો કે વેચાણ નીતિ છે, તમે કઈ રીતનું એનું વેચાણ કરો. શાખ નીતિ એટલે કે ઉધાર વેચાણ કરતા હોય તો કિંમત જે છે એ તમારે વધુ હોય અને રોકડથી જો વેચતા હોય તો કિંમત ઓછી હોય. વટાવની નીતિ, જેમ વટાવ તમે આપો તો કિંમત ઘટે છે. જથ્થાબંધ કે છૂટક વેચાણ, જથ્થાબંધ તમે વેચાણ કરો તો એની કિંમત થોડીક ઓછી હોય, છૂટકમાં વધારે હોય. મધ્યસ્થીઓનું કમિશન, જેમ વધતું જાય એમ કિંમત વધતી રહે છે. તો આમ આપણે અહીંયા એના કાર્યો છે પેદાશ અથવા તો પેદાશ મિશ્ર, કિંમત, એના વિશે ચર્ચા કરી. આગળ આપણે આવે છે ત્રીજા નંબરનું એનું કાર્ય છે એ છે વિતરણ અને અભિવૃદ્ધિ. વિતરણ અને અભિવૃદ્ધિ. હવે આ બે જે કુલ કાર્યો જે છે અહીંયા સંકલનના કાર્યો જે આપણને આપેલા છે એમાં આપણે માર્કેટિંગ બજાર સંચાલનના જે કાર્યો છે એમાં પેદાશ અથવા તો પેદાશ મિશ્ર, કિંમત, ત્યારબાદ વિતરણ અને અભિવૃદ્ધિ. વિતરણ અને અભિવૃદ્ધિ છે એ આપણે એના બે કાર્યો નેક્સ્ટ અગાઉના લેક્ચરની અંદર ભણશું. આભાર.